શું છે મહેશભાઈ, કેમ છો? મજામાં? મોજો મોજ. હા 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 હા. મોજો કે મોજ. પગાર 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 આજ પડ્યો ખાતામાં. આજે પડ્યો? હા. 9 તારીખે કેટલા દી ભર્યા હતા? હે કેટલા દી ભર્યા હતા મહિનામાં? મહિનામાં ઓલા મહિનામાં તો રજા આવી હતી ને, એનો તહેવાર હતો તે. તહેવાર હતો? હા ભાઈ, એ વાત સાચી, તહેવાર હતો. બરાબર બરાબર બે બરાબર કા ત્રણ રજા, આવી ગઈ હતી. અને બે કા ત્રણ શનિવાર આવ્યા હતા. બરાબર. 8 દી પડી ગયા હતા. આઠ આખા નવ દી પડી ગયા આખા હતા. આખા મહિનામાં 4 તો શનિવાર તમે ગણી લ્યો, 4 અડધા શુક્રવાર ગણી લ્યો, હા રોજની દ્રષ્ટિએ અડધા ગણીએ આપણે, હા અને હા. બાકી એ લોકોનો તહેવાર હતો. બરાબર. તહેવાર હતો, 2 દિવસની રજા આવી હતી. ગેપ આવ્યો હતો. સરસ 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 સરસ. એટલે ટોટલ તમે 8 દિવસ ગણી નાખો એટલે 22 દિવસ તમે કામ કર્યું હોય છે. હમ. બરાબર. અત્યારે હા ક્યાં છો? હા. રખોવતમાં છે. એટલે સાઈડ ઉપર છો? સાઈડ ઉપર, હો સાઈડ ઉપર. કામ અમારે હાથ થી હાથ ચાલુ જ છે. સરસ 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 સરસ. શું છે, કેટલો આવ્યો પગાર ભાઈ? અમને હાથ આવ્યો આવ્યો તે દુને અમને હાથ થી હાથ કરાવે છે. અને શુક્રવારે બધીને અડધો દિવસ હોય તો અમારે 4 વાગ્યા સુધી હોય કામ. બરાબર બરાબર. એટલે મેક્સિમમ તમે કામ કરો છો, મેક્સિમમ તમને રૂપિયા મળે છે. હમ. બરાબર ને? હા. સરસ સરસ સરસ. કેટલો પગાર, કેટલા સેકલ આવ્યા? 9,000 સેકન્ડ. હે? 9,050? 9,100 9,141 રૂપિયા ખાતામાં પડ્યા. એમાં મારા 300 સેકલ પડ્યા હતા જમા. 9,141 141. 141. 9,141 સેકલ બધું કટ થતા તમારા ખાતામાં પડ્યા. બરાબર ને? મારા ખાતામાં ઓલરેડી 300 સેકલ તો મારા ખાતામાં પડ્યા હા, હતા. એટલે અને પડ્યા હતા બાકી ઈ તો બધું ઠીક છે, પગાર આવી આપણા ગયો. હતા. ગયા વખતે અધૂરા પગારના હમ તમારા હતા. બરાબર. હમ અને હમ બાકી 9,141 સેકલ પડ્યા. આપણે ભાઈ એટલી હા બધી વાત નહોતી થઈ મહેશભાઈ. આ 2 લાખ આજે હા. આજે છે ને 22 રૂપિયા ને 36 પૈસા ગૂગલ બતાવે છે સેકલ નો ભાવ. અહીં અમે હિસાબ કર્યો ને, મારા બનાવી અહીંયા છે ને 5 વર્ષથી. એની હિસાબ કર્યો હોય કે તારો પગાર કે પડ્યો 2 લાખમાં 1,000 રૂપિયા ઓછો, 1,99,000 પડ્યો હોય છે. બરાબર. અને અત્યારે જે ગૂગલ કે છે ને એ પ્રમાણે 22 રૂપિયા અને 36 પૈસા છે. 22 રૂપિયા 36 પૈસા ગુણ્યા તમે 9,141 કરો ને, મેં હમણાં જ કેલ્ક્યુલેશન કર્યું તમારી વાતચીત કરતા કરતા, 2,04,392 હા રૂપિયા થયું યાર. હા, એટલો પડ્યો. મારો બનાવી કહેતા વાહ હતા ભાઈ કે હજી તો વાહ. રજા આવી ગઈ, બાકી સરસ 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 આવતા સરસ. મહિને કે તમારો 2 લાખ રૂપિયા કરશું. હે ભાઈ? આવતા મહિને કે તમારે આ રીતે હાથ થી હાથ રહે એટલે આવતા મહિને કે તમારું 2 ને 20-25 પૂગી જશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આપણે 1,37,000 ની વાત કરી હતી, બાકી બધું તમારા નફામાં. બરાબર અરે મહેશભાઈ? ભાઈ, 10-15 વર્ષ સુધી સવારમાં ઉઠીને રાણા વાવ પોરબંદર, બીજી વાત 15 રૂપિયા, પછી 20 રૂપિયા, છેલ્લે 30 રૂપિયા થયા. 30 રૂપિયા રાણા વાવ પોરબંદર 10 વર્ષથી ઈ જ હાલતું હતું. બીજો સરસ ધંધો સરસ નતો સરસ રિક્ષામાં. એમાંય સરસ સરસ. અટાણે તો મેળે થઈ ગયો. રાજીના રેડ થઈ ગયા આમ વાહ ભાઈ વાહ. કાયદેસર. જિંદગી સુધરી ગઈ મારા ભાઈ મહેશભાઈ, જિંદગી સુધરી ગઈ ભાઈ. ઇઝરાયલ નો ઝંડો છે જો પાછળ. જિંદગી સુધરી ગઈ અને મહેશભાઈ. હવે જિંદગી સુધરી ગયા. હવે આપણે હવે હવે 10-15 વર્ષ પડ્યા રહેજો. તઈ હવે સુધી તમને કર તો હાલે ખબર છે પડ્યું ને તી. કે અમને ખબર છે. હવે હું અહીંથી મૂકું, સવારમાં ઉઠીને રિક્ષામાં હાઈવરી હતી, અટાણે અહીંયા મૂકું. અહીંયા એકલો મજા એકલો અહીંયા હું કષ્ટી ભોગવી લો, બાકી હવે અહીંથી સટકું નહીં હું અહીંથી. ના સરસ. જો આ વસ્તુ શું છે ભાઈ, ન ભૂતો ન ભવિષ્યથી, ઇતિહાસમાં આવો ચાન્સીસ વિદેશ જવાનો કોઈને નથી મળ્યો. સાવ વાત કરું, હા જ્યાં સુધી હું જાણું છું, બરાબર, જ્યાં સુધી મારું જાણવું છે, જ્યાં સુધી મારું માનવું છે, બરાબર, આવડી નાની 4 લાખ રૂપિયાની સંખ્યામાં, 4 લાખ રૂપિયાની રકમમાં આવડો મોટો હા મહેશભાઈ પગાર
આજ સુધી વિશ્વના એટલા બધા દેશોમાં આનાથી વધારે પગાર છે એવું નથી, એવું મતલબ પણ ક્યાંય એવડી નથી. મોટી પ્રોસેસ, એટલા બધા હા વર્ષ દિવસ થાય, વધારે થાય, બરાબર 6 મહિના તો મિનિમમ હોય જ છે, અને પ્લસ એટલા હોય બધા રૂપિયા દેતા ત્યારે એવડો મોટો પગાર પડતો. કાંઈ નહીં, આ તો નથી ગોળના નથી. હાથ દેવા દીધા જેવું. તમને 4 લાખ રૂપિયા દઈને ગયા અને મહિને 1 લાખ રૂપિયા કમાણા, 2 મહિના પૂરા થશે તો દિલીપભાઈ ભૂલી જશે કે પૂરું થઈ એ બધા ઈ કહે કે બે પગારમાં તો કે તું રેડી થઈ જાય ઈ કે ગયા. બે પગારમાં તો રેડી થઈ જાય, બધો કરજો છૂટાઈ જાય. સરસ સરસ સરસ, સારું સારું, ખૂબ સરસ, ખૂબ ખૂબ રાજી થયો મહેશભાઈ. હતી મને અપેક્ષાઓ હા હતી, મને કેલ્ક્યુલેશન હતું, પણ એટલું બધું નહોતું 2 લાખ પહોંચવાનું. મને મને ગર્વ થયો કે પેલા જેની મને મોકલ્યો છે ને એને હું ખુશખબરી આપું. ના સારું, મને મને હું ખૂબ રાજી થયો. તમારો મને ફોન આવ્યો ને, હું ગામમાં હતો, બજારમાં હતો, વાતચીત થઈ એમ નથી, બરાબર. અહીં ઓફિસે બેઠો હોય તમારી યાર શાંતિથી ધીરજથી વાતચીત કરીએ, અને પછી લોકોને જો ભાઈ મહેશભાઈ, આપણે શું છે, હું બિઝનેસમેન છું, બરાબર, તમને એટલા લોકોને હા મોકલા, અને અઢળક લોકો આપણી પાસે મોકલવા માટે રેડી છે, અને કંપની આપણને છે. ખૂબ સપોર્ટ આપે છે, કારણ કે આપણે બહુ મોટી હા સંખ્યામાં ઓલરેડી આપણે શું છે, હું એજ્યુકેટેડ છું, બિઝનેસમેન છું, મારે બિઝનેસ કરવાની મારામાં આવડત છે, બાકીના ઘણા લોકોને કરવું છે, પણ ઈ લોકો એટલા બિચારા એજ્યુકેટેડ નથી હોતા, એટલું બધું એને ખબર નથી પડતી. કંપની આપણને ખૂબ સપોર્ટ આપે છે અને ખૂબ સારું કામ હા થાય છે, બરાબર. એટલે એટલે હું આપણે મારા મિત્રોને બધીને હું ઈ જ કહું કે આપણે એજન્ટ ગમે એવું હોય એનાથી કઈ મતલબ નથી. જે માણાનું કામ તાબડતોબ થાય છે ને ઈ યસ માણાને પકડો તમે. યસ 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 યસ. ના એજન્ટ તો સારું છે બધા રણભાઈ, બહાર જ છે. ના સારું છે, ખૂબ સારું છે, તમારા નસીબ ભાઈ. મને ખુદને ગર્વ હા થાય કે મને મહેશભાઈ, વસ્તુ શું છે, આ એક મારો બિઝનેસ છે કયો, પણ મને હા છતાં ગર્વ થાય કે તમારા જેવા લોકોને જે મેં મોકલા છે ને, એ લોકો આજે ત્યાં હા પહોંચી અને આટલા સારી રીતે રહે છે, બરાબર, અરે આટલા સારી ભાઈ રીતે રહે છે. દિલીપભાઈ, રિક્ષામાં મહિને 20,000 રૂપિયા નતો થતો. 20,000 નતો થતો ને ક્યાંય નતો ટપ્પો પડતો. ના, હું ખુદને નસીબદાર સમજુ છું કે ભાઈ મને એવો મોકો મળ્યો કે એટલા લોકોને હું મોકલું છું મારી સાથે, હા બરાબર. આટલા લોકો જાય છે, એટલા લોકો ગયા છે, એટલા લોકો જશે, અને લોકોને જે છે એટલા રૂપિયા કમાવાનો મોકો મળે. તમે કયો ને કે 20,000 નહોતો મળતો, જે મહિનામાં તમને આપણી 20,000 જ્ઞાતિ નહોતો મળતો, એ મહિનામાં આજે તમે 2 લાખ રૂપિયો કમાવો છો, 10 ગણું વધારે કમાવો છો. આપણી આપણી જ્ઞાતિના ડાબો કડિયા અટાણે ડાબોમાં. ધારે ને તો બધાય લખોપતિ થઈ જાય એમ છે. ના ના, આપણી થશે જ્ઞાતિના કડિયા ટોટલી થશે થશે યાર, જેટલા લોકો છે બધાને આપણે મોકલવા છે, કંપની ખૂબ સપોર્ટ કરે છે, ખૂબ મોકલી લોકો જાય છે. મોકલી દ્યો એટલે બધાય કડિયા છે ને ઘરે ઘરે એ તારે ઓલી ગીત નથી, ઘેરે ઘેરે બંગલા ને ઘેરે ઘેરે ચાલશે ગાડીઓ. ભાઈ હાર્દિક, બરાબર. હા ના, થશે એટલે થશે, રગડો કરાય. એટલું બધું કમાવો છો તો થશે, શું કામ નહીં થાય. થાય થાય થાય, આરામથી થાય, આરામથી થાય. કે બાકી મને કયો. એમ થયું કે સેલરી પેલા આવી ને એટલે હું કહું પેલા દિલીપભાઈ ને કહું ના પછી સારું, ઘરે મારે મા હું બાપ. હું હું ખુદ ખૂબ રાજી થયો, કારણ કે આપણે બધા જેવા નથી યાર. આપણી વસ્તુ શું છે હા કે લોકોનું જીવન સુધરે છે, બરાબર, લોકો હા ખુશ થાય છે. હવે વસ્તુ તો શું છે, તમે મને પૈસા આપ્યા, મેં તમારું કામ કર્યું, તમે સફળ થયા, હું હા સફળ થયો ને તમે પહોંચી ગયા. હવે જેટલું કમાશો એટલું તમારા ભાગમાં જ છે, એમાં મારું કોઈ કમિશન ભાગમાં નથી. પણ છતાં મને આનંદ થાય કે જે હું કામ કરું છું, મારાથી જે કામ થાય છે, મારાથી જે લોકો પહોંચે છે, બરાબર, એ હા ખૂબ રૂપિયા કમાય છે અને ખૂબ સારી રીતે રહે છે, એના પરિવારને સુખી સંપન્ન કરશે, એ ખૂબ આર્થિક રીતે સદ્ધર ચાલો થશે, એનું જીવન ધોરણ, એની ચોક્કસ. સાથે એના પરિવારનું જીવન ધોરણ સુધરશે. એ આપણામાં ખુશી છે યાર. પૈસા જ બધું, પૈસા છે ને મહેશભાઈ, પૈસા ઘણું બધું છે, પણ છે બધું જ છે પૈસા નથી, નથી નથી બરાબર. એ તો બે એટલે માં સમજાય, બે આપણને શબ્દમાં સમજણ પડે આપણને એને પડે. આપણને એ પણ આનંદ થાય છે કે ભાઈ લોકો હમ એટલા બધા સુખી સંપન્ન થાય છે, અને પૈસા અહીંયા છે આવ્યા તો પછી દુનિયા તમારી, તમારા સલામ કરશે. તમને કહું અહીંયા આવ્યા પછી તમારી એક્શન બંધ કરી નકર ત્યાં તો જ્યાં લગન મારું કામ નતું ત્યાં ત્યાં લગન બધાને તમારી એક્શન હું એક્શન કરતો. મિત્રો, ચિંતાનો કોઈ વિષય ધીરજ છે રાખો, નહીં. શાંતિ રાખો. થયું ને, થયું ને, થયું બસ થયું, પાકું પાકું. થોડા ઘણા બાકી છે અરે એનું થઈ જાય. સંતો તરીકે હું તમારા સામે વાત કરવામાં ભાવુક થઈ ગયો. ના સારું, આપણો પ્રેમ છે, આપણી લાગણી છે, આપણો સંબંધ છે હા ભાઈ, અને એને એ સફળતા મળી છે મહેશભાઈ, બરાબર. હું તમારું હા, ગૌરવ છે, તમે મારું ગૌરવ છો. મેં પાકું તમને પાકું. મોકલા છે, મેં તમને મોકલા છે, એટલે એ તમે મારું હમ ગૌરવ છો, મેં તમને મોકલા છે. આજે તમે એટલા સુખી છો, એટલા તમે સંપન્ન છો મહેશભાઈ, બરાબર, એટલા તમે સુખી છો, હા એટલા તમે સંપન્ન છો, એટલું તમે કમાવો છો, એ તમે મારું ગૌરવ છો. અને હું તમારું ગૌરવ ગૌરવ. એટલા માટે છે કે તમને એ ગૌરવ થાય કે ભાઈ દિલીપભાઈ થકી પહોંચ્યા.
પાકું 100%. ઈ તો આપણું જેને કામ કર્યું હોય એને જ પેલા યાદ કરવાના હોય ને. ના સારું ભાઈ, હું ખૂબ ખુશ થયો. બીજો ફોન કર્યો તો મેં તમને ના, આની મસ્ત પછી પેલા બીજો કર્યો. ના. ખૂબ રાજી થયો. અને આપણે એવું કઈ નથી કે તમે મારા વિડીયો બનાવો ને એડવર્ટાઈઝ. મને તો ખુશખબરી તમને દેવાની હતી કે મહેશભાઈ, હું યુટ્યુબર નથી, હું બિઝનેસમેન છું. આપણે હું કદાચ વિડીયો મોકલું, ઘણા બધા અમુક વિડીયો મોકલું છું, બધા વિડીયો તો મુકાતાય નથી, કારણ કે એટલા બધા લોકો જાય છે, એટલી બધી વાતો થાય છે, બધા કઈ યુટ્યુબ ઉપર ન મૂકતા હોય, બરાબર. અને વિડીયો આપણે યુટ્યુબ ઉપર મોકલીએ, બરાબર, કોઈને વોટ્સએપમાં મોકલીએ, એ વસ્તુ લોકોની માહિતી આપવા. બાકી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હું કઈ યુટ્યુબર નથી. ચોક્કસ બરાબર. આ તો એક બહુ મોટો વર્ગ આપણી સાથે જોડાયેલો છે, અઢળક લોકો, મોટું નેટવર્ક આપણી સાથે છે ઇઝરાયલ જવા માટેનું. એ બધા લોકોને ફોન કરીને જાણ ન કરી શકાય, એ બધાને ઓડિયોમાં જાણ ન કરી શકાય, એ બધાને જે છે ટેક્સ્ટ મેસેજ કરીને જાણ ન કરી શકાય. આ વસ્તુ હોય તો વાસ્તવિકતા એ લોકો સુધી પહોંચે, જેથી મારું ને એમનું કામ હળવું થાય. બાકી કઈ યુટ્યુબ આપણી કોઈ ઇન્કમ નથી, કે યુટ્યુબ આપણો કોઈ શોખ નથી, બરાબર. આપણે કોઈ યુટ્યુબર નથી કે ભાઈ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ વસ્તુ આપણને આવડતું નથી ને આપણે કરવું નથી. આ તો લોકો સુધી પહોંચે કે આ વસ્તુ છે, વાસ્તવિકતા છે. મારા મિત્રો ઘણા ઈ જ કેતા હોય, ઈ કે યાર ઈ આપણો ફોન નથી ઉપાડતો. અરે મારા વાલા, ઈ આપણો ફોન એક થોડા આપણે છે, એની પર કે કેટલી ફાઇલો પડી. વાત સાચી છે. અને ઈ આપણું કામ કરશે તો જ એને ફાયદો થવાનો છે. વસ્તુ શું છે, ફોન ઘણીવાર ન ઉપડે, કારણ કે તમે જાણો છો, ક્યારેક હું બરોડા હોય, ક્યારેક મુંબઈ હોય, ક્યારેક દિલ્હી હોઉં, બરાબર. સૌરાષ્ટ્રની જવાબદારી કંપની આપી છે, તો ઘણીવાર મહેશભાઈ એવું થાય, બરાબર. ઘણીવાર મહેશભાઈ એવું થાય કે સૌરાષ્ટ્રભરમાં આપણે ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ કરતો હોય, બરાબર. હું લેક્ચર લેતો હોય, મારું કલાકના લેક્ચર લેતો, કારણ કે આ ઇઝરાયલ તો પેલા પછી ચાલુ થયું. હું પણ એક નંબર પર એન્કર હતો, સારો એવો વક્તા, મને ખબર, બરાબર. કલાકની મારી સ્પીચ હોય, એ દરમિયાન કોઈના ફોન આવે તો ન ઉપડે. હું ખુદ ગાડી ડ્રાઈવ કરતો હોય તો ન ઉપડે. હું મારી સાથે મારી ઓફિસમાં આવડો એટલા બધા લોકો જાય છે, કદાચ ગુજરાતમાં સૌથી વધારે લોકો આપણી પાસે જતા છે મહેશભાઈ, બરાબર. અભિમાન નથી કરતા, પણ ગૌરવ છે. અભિમાન નથી પણ ગૌરવ છે, બરાબર. એટલે 3-4 જણા મારા દોસ્તાને કીધું કે સૌથી વધારે ડંકો કોઈ વ્યક્તિનો વાગતો હોય દિલ્હીમાં તો ઈ દિલીપભાઈ ને કીધું. 100%. એ સફળતામાં તમારા બધાની, ઈ મારી સફળતામાં તમારા બધીની સહમતી છે, તમારા બધીની ભાગીદારી છે ભાઈ. પાકું. મારી સફળતા ત્યારે જ છે તમને પહોંચાડી શક્યો, અને તમે ન્યા જઈને સારી રીતે કામ કર્યા, ન્યા તમે સારી રીતે રહી શક્યા અને સારા પગાર પાડી લીધા. તમારા સારા સમાચાર મળે છે ત્યારે જ મારું ચાલે છે. પગાર હારોમાં હારો પડે છે, અને પાછી એવું વસ્તુ છે કે ન્યા જે મળે ને એ વસ્તુ બધી અહીંયા મળે છે, બધું અહીંયા મળે જ છે. ઓલરેડી તમે કામ કરો ને પગાર સારી રીતના કામ કરો ને એટલે પગાર ચોક્કસ પડે છે. ઈ પાકું છે. આની પેલાના વિડીયોમાં તમે જોયું હતું, તો ઓલો નતો કેતા 1.5 લાખ ને 2 લાખ ને, તો હું ઠોકી કરતો હતો, હવામાં વાતું ટાટા પવન ની ઉડાડે છે. શું થાય શું ન થાય ખબર પડે કા. પણ હવે સામે આવીને ઊભું તમારે એકાઉન્ટમાં પૈસા પડ્યા, સામે આવીને ઊભું તમારે એકાઉન્ટમાં પૈસા પડ્યા ત્યારે તમને ખ્યાલ આવ્યો કે વાસ્તવિકતા. આપણે તો તમે મારી પેલા ઇન્ટરવ્યુમાં આવ્યા, મારી સાથે ઇન્ટરવ્યુ પેલા મારી પાસે પોરબંદર ઇન્ટરવ્યુમાં આવ્યા, દિલ્હીમાં ઇન્ટરવ્યુમાં આવ્યા, કે પછી તમારી વિઝા ત્યાં સુધી આપણે મહેશભાઈ 1,37,000 ની જ વાત કરી છે કે એટલા તમને વધશે. મારા કેલ્ક્યુલેશન પ્રમાણે ખબર હતી કે આટલું થશે, પણ સારું ને, એ સારું ને ન્યા થઈને વધ્યું. મેં તો તમને દિલ્હી નતું કીધું, મેં તો દિલ્હી નતું કીધું કે મારે તો મહિને 50,000 જ જોઈએ. શું કહું, ભલે 50,000 વધે. યસ 31 આપણે દિલ્હીમાં ડિસેમ્બરમાં 31 કરી હતી ને ત્યાં દિલ્હીમાં. છેલ્લો દિવસ. બરાબર. આપણે ઇન્ટરવ્યુમાં ગયા હતા ત્યારે. હવે હું સાઈડ ઉપર છું અને મારું કામ એવું બધું છે. નિરાતે વાતચીત કરીએ. પણ મહેશભાઈ ખૂબ ખરેખર દિલથી આનંદ થયો, બરાબર. મને આ મારા કામની સફળતા મળે છે, તમારી સફળતા છે, મને મારા કામની સફળતા મળે છે. અંતરાત્મા જે છે, અંતરાત્માને સંતોષ મળે કે આપણે જે કામ કરીએ છીએ ને, બરાબર, એ સફળતા થાય છે, એમાં લોકોનું ભલું થાય છે, એટલે ગર્વ થાય. સમાચાર દેતા રહ્યો 15-20 વર્ષ. એક જણો ઘરનો એક વ્યક્તિ પૂગી જાય ને એટલે 10 કુટુંબમાં 10 માણસનું કુટુંબ તરી જાય, એ મને એટલી ખબર પડે. બસ આવા નવા, જો મારી વાત સાંભળો, આવા નવા સારા પગારના સમાચાર આપજો 15-20 વર્ષ.
હા પાકું ચોક્કસ 15-20 વર્ષ ભાઈ ઈ જ લોકો કેવા જોઈએ કે હવે તું ઇન્ડિયામાં જા ત્યાં સુધી તો અહીંયા જ રહેવું ભલે ભલે મહેશભાઈ, મળીએ છીએ. ઈ ખુદ કેવા જોઈએ. તબિયત સાચવજો, ચોક્કસ ચોક્કસ. સંભાળજો, બરાબર, હા સારી રીતે રહેજો, સુખી સંપન્ન, પરિવારનું ધ્યાન રહેજો, મને અને પરિવારને સારા સમાચાર દેજો ભાઈ, એ જ અપેક્ષા તમારી પાસેથી. પાકું પાકું પાકું. ઓકે, મળીએ મહેશભાઈ. બાય બાય. મળીએ ભાઈ.